દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ઉમરગામના દરિયા કિનારાને નવી ઓળખ મળે અને સ્થાનિક લોકોને રોજગારીનો નવો અવસર મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બીચ ફેસ્ટિવલમાં ઉમટી રહ્યા છે। મહત્વપૂર્ણ છે, ઉમરગામના દરિયા કિનારે નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા 2 દિવસીય બીચ ફેસ્ટિવલને ખુલ્લો મુકાયો હતો। મહિલા મંડળ 2 વર્ષથી ઉમરગામ બીચ ફેસ્ટિવલનું આયોજન કરી સ્થાનિક નાના વેપારીઓને નવું પ્લેટફોર્મ આપે છે। આ ફેસ્ટિવલથી બાળકો માટે ડ્રોઈંગ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ ઇવેન્ટ્સ વગેરે એક્ટિવિટી પણ સાથે કરે છે। કાર્યક્રમથી થતી બચત બાળકો માટે શૈક્ષણિક સહાયની સેવાકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતા હોય છે। સતત 3જા વર્ષે યોજાઈ રહેલા બીચ ફેસ્ટિવલમાં ઉમરગામ અને આસપાસના વિસ્તારના નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા મંડળો દ્વારા 70થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા, જેમાં ઘર, સુશોભન, કપડાં અને અન્ય વસ્તુઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા। સુંદર દરિયા કિનારે યોજાઈ રહેલા આ ફેસ્ટિવલમાં ઉમરગામ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે મોજ માણે છે। હું સ્પેશિયલી વાપીથી આવી છું આ બીચ ફેસ્ટ અટેન્ડ કરવા માટે ને ખૂબ જ સરસનું મજાનું આયોજન છે। સ્પેશિયલી આ વુમેન ઓફ ધી ટાઉન એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે, તો આઈ એમ વેરી ગ્લેડ કે હું આ અટેન્ડ કરવા આવી છું। અહીંયા ક્યાંથી લોકો સ્ટોલ્સ નાખ્યા છે, પ્લસ મલ્ટિપલ કોમ્પિટિશન્સ છે જ્યાં બચ્ચાઓ પોતપોતાનું ટેલેન્ટ એક્સપોઝ કરી શકે છે। અહીંયા ફ્રી મતલબ વર્કશોપ્સ છે, અલગ અલગ आर्टिस्टથી ઓર્ગેનાઇઝ કરેલા છે। स्टॉल काफ़ी फैब्रिक्स के लगे हैं, बैग्स के लगे हैं, साड़ी के लगे हैं, 2-3 हैंडमेड ज्वेलरीज भी है, फूड स्टॉल है, नॉन-वेज फूड स्टॉल है, काफ़ी गेम स्टॉल्स है, काफ़ी स्टॉल्स है सर। આપણો જે તિથલનો દરિયા કિનારો જે રીતે વિખ્યાત છે, તે જ રીતે અમારા ઉમરગામના દરિયા કિનારાને પણ અમે એક નવી ઓળખ આપવા માંગીએ છીએ અને તે એક અમારો મેઇન એક હેતુ છે। પ્લસ અહીંયાના નાના જે વેન્ડર્સ છે, જે વેપારી છે, એ લોકોને એક કામ મતલબ એ લોકોનો એક કનેક્શન બનવા માંગે છે ગ્રાહક અને દુકાનદારો વચ્ચે, કે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે, રોજગારી અપાવવા માંગે છે।